ચાલો, તારીખ આજે 30 મે 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ લઈએ આપણે. એમાં આપણે અત્યારે આ તત્તુ સમન્વયાત ચોથું જે સૂત્ર જે છે તે જોઈ રહેલા છે. એમાં અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ મુખ્ય વાત એ છે કે પ્રયોજનનો આધાર પ્રમાણ ઉપર છે. એમાં આપણે જોયું કે આંખ ઉખાડીને નીકળતા હોય તો પથ્થર આદિ દેખાય. હવે એનું જોવાનું કોઈ પ્રયોજન હોતું નથી, પણ હવે કાંકરા છે એમ નક્કી થઈ જાય પછી. કેમ કે ભાઈ દેખાયા એટલે એનું પ્રયોજન કંઈ છે કે નહીં એમ પ્રશ્ન ઉઠે છે. તે પહેલાંને અર્થાત પહેલું પ્રમાણ અને પછી પ્રયોજન એ જોયું. પછી શાસ્ત્રોમાં જે એમ કહે કે વાક્યો લખેલા છે એમાં એમ કહે કે વિધિ નિષેધરૂપ જે વાક્યો જે છે, બરાબર. એટલે શું કહ્યું ગઈકાલે આપણે જોયું કે ભાઈ શાસ્ત્રો જે છે તે એકલા વિધિ નિષેધ બાબતનું જ હોવું જોઈએ એવો સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. એ ગઈકાલે આપણે જોયું કે ભાઈ શાસ્ત્ર એટલે એકલા કંઈ વિધિ નિષેધ બાબત હોય કે આ કરવું ના ન કરવું ને એવું નહીં. શાસ્ત્રો જે છે તે સ્વરૂપ સંબંધી એમ કહે કે સિદ્ધ વાક્યનું પણ પ્રતિપાદન કરે છે, અને સ્વરૂપ સંબંધી મુખ્ય વાક્યો જે છે એના દ્વારા જ બ્રહ્મ જે છે એનું પ્રતિપાદન થાય છે. વિધિ નિષેધરૂપ વાક્યો જે છે એમાં તો એમ કે આ કરવું આ ન કરવું ધર્મની વાત થાય છે. એટલે ગઈકાલે આપણે એક બીજી વસ્તુ બહુ સરસ જોઈ કે ભાઈ શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ એટલે બ્રહ્મ અને શાસ્ત્ર વચ્ચે વાચ્ય વાચક ભાવનો સંબંધ છે. એટલે શું છે, બ્રહ્મ પોતે કેવું છે, વાચ્ય છે, અને શાસ્ત્ર શું છે, વાચક છે. એટલે શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ કોણ, તો બ્રહ્મ એમ. એટલે કહેવાનો મતલબ શું છે, બ્રહ્મ એ વાચ્ય છે, શાસ્ત્ર જે છે તે વાચક છે. એ રીતે શાસ્ત્ર બ્રહ્મમાં પ્રમાણ છે. શાસ્ત્ર વિધિ નિષેધ બાબતનું જોવું જોઈએ એવો કોઈ સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી, બરાબર. એટલે તમે એમ કહો કે ભાઈ આ નહીં કરવું ને આ કરવું ને આ નહીં કરવું ને આ કરવું, એમાં જ લોકો જે ઉલઝેલા રહી છે. વેદાંત એવું નહીં કહેતી. વેદાંત એમ કહે છે કે જે ભગવાનના સ્વરૂપ સંબંધી જે સિદ્ધ વાક્યો જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્માદિક, પછી એકોહમ બહુશ્યામ પ્રજાએ, એક એવો હું બહુ રૂપે થાઉં તે, બરાબર. પછી આમાં જે યતોવા ઇમાની ભૂતાની જાયંતે સદૈવ સૌમ્યદમગ્ન આસિત તદેક્ષત બહુશ્યામ પ્રજાએ, બરાબર. તત્તે જો અસૃજત. આ બધા વાક્યો જે છે તે શું સાબિત કરે છે, જેમાંથી ભૂતો જન્મે છે, પહેલાં સત જ હતું, અદ્વિતીય હતું, એક એવો હું બહુરૂપે થાઉં. આ બધા શું છે, સ્ટેટમેન્ટ છે. આમાં કોઈ વિધિ નિષેધરૂપ વાક્ય નથી. આ બધા સિદ્ધ વાક્યો છે, સમજો. સિદ્ધ વાક્યો એટલે કેવા કે ભાઈ એને તમે કોઈ ચેલેન્જ, એટલે પોતપોતાના હિસાબે બધા એના મત બતાવવા જાય, પણ આ બધા સિદ્ધ વાક્ય છે. આમાં કોઈ વિધિ નિષેધરૂપ ધર્મની વાત નહીં કરી, બરાબર. એટલે પછી શું કહ્યું, પહેલાં આ એક જ બ્રહ્મ હતું, પહેલાં આ એક આત્મા હતું, એક જ નારાયણ જ હતો. આ બધા વાક્યો જે છે તે બધા સિદ્ધ વાક્યો છે. એટલે વેદાંત એવું કહે છે કે ભાઈ શાસ્ત્રો જે છે તે એકલા વિધિ નિષેધરૂપ ધર્મનું પ્રતિપાદન કરે એવું જરૂરી નથી, પણ એમાં શું છે, આવા સિદ્ધ વાક્યો જે છે એ બ્રહ્મના સ્વરૂપની વાત કરે છે. એટલે શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ બ્રહ્મ છે. એટલે વાચક જે છે તે શાસ્ત્ર છે અને બ્રહ્મ જે છે તે વાચ્ય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે બ્રહ્મને વાંચવું હોય તમારે તો તમારે શાસ્ત્ર જે છે એના નામનો વાચક જોઈએ. હવે એકચ્યુઅલી એ બદલાય કેવી રીતે, પછી એને વાંચવાવાળો પાછો કોઈ બીજો વ્યક્તિ હોય તો એના માટે એ શું થઈ ગયું, પેલું
શાસ્ત્ર જે છે તેના દ્વારા એ બ્રહ્મને ઓળખે, બરાબર. એટલે વાચ્ય વાચક ભાવ આ રીતે પણ સિદ્ધ થાય છે, કારણ કે પેલો વાંચનારો જે હોય તે પછી વાચક થઈ જાય, અને એના માટે વાચ્ય શું થઈ જાય, પેલું શાસ્ત્ર થઈ જાય, અને એ શાસ્ત્ર દ્વારા પેલું બ્રહ્મ થઈ જાય એમ, બરાબર. એટલે આ બધું થોડું ઘણું ગ્રામર, જેને થોડું ગુજરાતી ગ્રામર આવડતું હોય એને તરત સમજ પડે. જો મારો અંગત અભિપ્રાય એવો છે, આ મારો અંગત અભિપ્રાય છે, તો પર્સનલ અભિપ્રાય કહીએ ને, એ લાગુ પડે ન લાગુ પડે એનો બહુ મતલબ નથી. તમે ખાલી ફક્ત ને ફક્ત ગુજરાતી વ્યાકરણ પણ બરાબર ભણેલા હોવ ને, અને તમને અત્યાર સુધી, એટલે તમારી જે ઉંમર, વ્યાકરણ એક એવો વિષય છે ને એ જેને 10મા ધોરણમાં કે 8મા ધોરણમાં આવડતો હોય તો આખી જિંદગી ન ભૂલે. અક્ષર જેના સારા હોય ને તો આખી જિંદગી સારા જ રહી. વ્યાકરણ છે, વ્યાકરણની અંદર આવે સ્પેલિંગ, એટલે જોડણીઓ આવે, તે આ તે, અને જે પહેલેથી ગગો છે એ છેલ્લે સુધી ગગો જ મરવાનો. એટલે મારી બા મને પહેલાં ધોરણથી, બીજા ધોરણથી જ કહેતી હતી કે સ્લેટ લઈને બેસ ને લખ, જેટલું લખશે વાંચવા કરતાં વધારે જેટલું લખશે ને એટલા અક્ષર પણ સુધરશે, એટલી એમ કહી કે વ્યાકરણમાં તને સમજ પણ વધારે પડશે, બરાબર. હવે કોઈ વ્યક્તિને વ્યાકરણ ન આવડે ને, એમાં એ પોતે તો જવાબદાર છે જ, કારણ કે બરાબર ભણ્યો નહીં, પણ એના એલ્ડર્સ એટલે એના વડીલો પણ જવાબદાર છે. કારણ કે એ શું છે કે ગમે તેમ બોલતો હોય, ગમે તે શબ્દ પ્રયોગ કરતો હોય તો એને ઘરમાં કોઈએ ટોક્યો નહીં, એટલે એના ઘરનું વાતાવરણ એવું હોય નહીં, તો એવા ચાન્સીસ બહુ છે કે એ વ્યક્તિ પછી કેવું કે જ્યાં રહેતો હોય, જે પ્રમાણે વર્તતો હોય એવું જ બધે દરેક જગ્યા પર બોલે. એટલે પછી એના શું છે કે આગળ વધવાના ચાન્સીસ કઈ રીતે, આવી રીતે બહુ ઓછા થઈ જાય. રૂપિયા પૈસા તો કદાચ કિસ્મત હોય તો કમાઈ જાય, પણ એના જે એનો પર્સનલ આઈક્યુ ગ્રોથ કહેવાય ને, એ ગ્રોથ બહુ મોટો થાય નહીં. કારણ કે એમાં શું હોય, પછી તમારી અમુક ઉંમર થાય પછી ઇન્ડિવિજ્યુઅલ મેટર્સ, એટલે તમે પોતે જે કંઈ કરો એ પ્રમાણે બધી વસ્તુ ચાલતી હોય. પછી તમને કોઈ લોકો કંઈ અમુક ઉંમર થાય પછી કોઈ તમને શીખવાડવા ન આવે, તમારામાં શીખવાની કેપેસિટી કેટલી છે એની ઉપર આધાર. એટલે એના માટે તમારો બેઝ જોઈએ પહેલાં, બરાબર. આપણે અહીંયા ઘણી વખત કામકાજ કરવા બેસીએ છીએ અંદર, તો આપણે પેલું શાકભાજી સમારવાનું હોય, દાડમ છોલવાનું હોય, બટાકાના છિલકા કાઢવાના હોય, બટાકાને સમારવાના હોય, બરાબર. આપણે ઘણી વસ્તુઓ પેલી ભેળ કે એવું બનાવીએ છીએ તેમાં જરૂર પડે છે, તો હું જોઉં છું કે એમાં પણ બહુ તકલીફ પડે છે. ચપ્પુ કેવી રીતે ચલાવવું હોય, અશોકભાઈને ત્યાં જમણવાર રાખીએ તો પેલા ભજીયાની સ્લાઇસ કાપવાની હોય તો એમાં પણ લોકોને તકલીફ પડે છે. એટલે શું કર્યું ના હોય એટલે એ બાબતમાં ધ્યાન ના પડે. બસ આ વ્યાકરણ પણ એવું છે, ન કર્યું હોય એટલે ખબર પડે નહીં. બાકી એવું કંઈ જરૂરી નથી કે તમે શાસ્ત્રી થાઓ કે આચાર્ય થાઓ. હા, ઇન્ફોર્મેશન માટે તમારે કોઈની પાસે જવું પડે કે એની પાસેથી તમે બેઝિક માહિતી લો, એ માહિતી તમને મળી જાય. હવે એ માહિતી પણ આ ભાઈએ કહ્યું એ પ્રમાણે ક્વોન્ટમ સાયન્સ કે રોકેટ સાયન્સ જેટલી કંઈ અઘરી હોતી નથી. એકાદ બે માહિતી ઓછી હોય કે વધતી હોય કે કદાચ તમે ખોટો બોલો, ખોટી પણ બોલો ને, તેનાથી કંઈ સિદ્ધાંતમાં બહુ ફેર પડતો નથી. સિદ્ધાંતમાં ફેર ક્યારે પડે કે જ્યારે તમારું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે વ્યાકરણની દ્રષ્ટિએ એ બરાબર ન હોય તો સિદ્ધાંતમાં ફેર પડે. બાકી આપણે પરમ દિવસે વાત કરેલી એ પ્રમાણે કે ભાઈ એને નાસ્તિક દર્શન ને આસ્તિક દર્શન કહ્યું, તો એ અત્યારે ટોપિક હતો નહીં પણ કહ્યું, તો એ વાત તે દિવસે ખોટી હતી. હું કાલે રાત્રે જ મારા ઘરે સાંભળતો હતો, મેં કહું કે આ વાત ખોટી છે, તો એને જાહેરમાં કહેવી પડશે કે ભાઈ 6 આસ્તિક દર્શન છે, બરાબર. અને 3 નાસ્તિક દર્શન તો બૌદ્ધ, જૈન અને ચારવાક છે અત્યાર સુધી સમજણ પ્રમાણે. હવે પેલું ભારતીય દર્શન હું વાંચીશ પછી હું કોઈ કન્ક્લુઝન પર આવીશ, એટલે હું ડિક્લેર નહીં કરતો. કારણ કે ભારતીય દર્શન હું આખું સમજીને બરાબર જોઈ લઈશ, પછી મને ખબર પડશે કે દરેક દર્શનશાસ્ત્રનો હેતુ શું છે. મેં જ્યારે દર્શનશાસ્ત્ર પેલું આ ભારતીય ઈશ્વરવાદ થોડું ઘણું વાંચેલું એ સમયને 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ થઈ ગયા, બરાબર. પેલા ખાંભા ગુરુકુળવાળા ઈશ્વર ચરણદાસજી કે શું નામ હતું એમનું, એવું કંઈક નામ હતું એમનું, એમણે એ બહાર પાડેલું. એમાં એમણે એક સ્વામિનારાયણનો જે વિશિષ્ટાદ્વૈત અને રામાનુજના વિશિષ્ટાદ્વૈત વચ્ચે થોડોક ભેદ બતાવેલો, એટલે પેલી થોડીક અરુચિ થઈ ગયેલી એમાં. કારણ કે થોડુંક પેલું ગુરુકુળવાળું એટલે એવું જ્ઞાન હોય, એટલે એમણે એ જરા બ્લન્ડર કરેલી અંદર, એટલે પહેલેથી થોડી અરુચિ થઈ ગઈ, એટલે પછી બહુ વાંચવામાં મજા નહીં આવેલી. કારણ કે મૂળ વસ્તુ શું છે કે તમે ગમે એટલું ભણેલા હો પણ પછી તમારું બેઝિક પેલું ગળથૂથીમાં જે કંઈ હોય ને એ જતું નથી, બરાબર. અહીંયા એક હરિભક્તએ મને ઘનશ્યામ મહારાજની સામે જ પ્રમાણ માંગ્યું ને મેં એને બીજે દિવસે પ્રમાણ આપ્યું. સત્સંગી જીવનના 3જા પ્રકરણના 41મા અધ્યાયનું અક્ષરધામનું વર્ણન, ને એમાં લખેલું છે કે હરિકૃષ્ણ મહારાજને રહેવાનું આ સ્થાન છે, બરાબર છે. અને એમાં જ પહેલાં શરૂઆતની અંદર આને જ તમે બ્રહ્મમોલ કહો કે ગોલોક કહો કે આ તેને બધા નામ લખેલા ઘણા બધા, વૈકુંઠ કહો,
સમાનાર્થી શબ્દ બધા લખેલા છે ત્રીજા પ્રકરણને 41મા અધ્યાયમાં. તો એ ભાઈ મને પૂછતા હતા કે તમે એક કહો છો તો કેવી રીતે કહો છો? મેં કહું કંઈ નહીં. બીજે દિવસે જઈને એમને સીધું એ સત્સંગી જીવન જ બતાવી દીધું. એ ભાઈ હસ્યા, વાંચ્યું જોયું બધું હસ્યા. પછી છેલ્લે કે તમારી વાત સાચી હશે પણ અમને જે ઘર થૂઠીમાં અંદર ચાલ્યું ગયું ને તો હવે નીકળે નહીં. એટલે આપણી વાત આપણે આપણા છોકરાઓને નેક્સ્ટ જનરેશનને કહીએ ભાઈ પીઝા બર્ગર નહીં ખા, બાના હાથની રોટલી કે રોટલો કે ઘીવાળો એ સારામાં સારો છે. પણ હવે એ જનરેશન કંઈ માનવાની નથી કારણ કે એની ઘર થૂથીમાં જ અંદર એની અક્ષરધામમાં એમ કે ખાલી સ્વામિનારાયણ ભગવાન જ છે, એટલે જ નહીં માન લક્ષ્મી રાધાજી ને એ કાંઈ છે નહીં, એટલે જ નહીં માનતા ને. અને બધા જ પુરુષો છે, હા, કોઈ સ્ત્રી નથી. કોઈ સ્ત્રી નથી. એ લોકોને સ્ત્રીનો બહુ ભય છે. હવે એ ભય કેમ છે એ મને ખબર છે કે કેમ ભય છે, પણ મારે એ જાહેરમાં અમુક વસ્તુ કહેવાય નહીં કારણ કે પછી વધારે પડતું થઈ જાય. બધું પર્સનલ લઈ લે લોકો. એટલે બાકી જે વ્યક્તિ ભક્તિના માર્ગે જાય ને પછી ધીરે ધીરે એનો એ બધો ભાવ હોય ને તે ટળતો જાય. સ્ત્રી ને પુરુષ એક જ છે. પણ હવે એ લોકોને સમજાવવું આમાં શું છે. જો દુનિયામાં સૌથી ડિફિકલ્ટ કામ દુનિયાનું કે સૌથી આપણે કહીએ ને કે કડવું કામ શું છે એ તમે સમજજો. જ્યારે તમને સચ્ચાઈ કે સત્યની માહિતી છે પણ સામેવાળા બધા અનગઢ લોકો છે અને જેને સમજાવવાથી પણ એ લોકો સમજવાના નથી એવા લોકો છે ને તો પછી એમાં મહેનત કરવાનો કોઈ ફાયદો નથી. એ સમજવાના જ નથી. જે સૂઈ ગયો છે એને તમે ઉઠાડી શકો પણ જે સૂવાની એક્ટિંગ કરે છે એને તમે ન ઉઠાડી શકો. એટલે જવા દેવાના. આપણે આપણી હિસાબે ચાલવાનું. એટલે શાસ્ત્રમાં જે કહ્યું એ પ્રમાણે ચાલવાનું. ઘનશ્યામ મહારાજની સામે પાછા એ ભાઈ કહી બોલો અમને જે ગળથુથીમાં બેસ્યું હોય ને એ ન જાય એમ કહી ગયા. એટલે પછી હવે એને શું કહેવું? બરાબર, જતું કરવાનું. ચાલો, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એકલા વિધિ નિષેધરૂપ ધર્મની વાત જે કરી એ શાસ્ત્ર નથી. એટલે શાસ્ત્ર નથી એવું નહીં. શાસ્ત્રનો અર્થ શું છે કે એમાં સ્વરૂપાત્મક ભગવાનના સ્વરૂપને લગતા જે વાક્યો જે છે એ મુખ્યપણે હોવા જોઈએ. એ મુખ્ય છે. બરાબર. અને એમ કહે કે વેદાંત જે છે તે એવી જ વાત કરે છે કે જેમાં ભગવાનના સ્વરૂપલક્ષી સીધા વાક્ય સ્ટેટમેન્ટ હોય. બરાબર, જેને સિદ્ધ વાક્ય કહેવાય, જે આપણે અત્યારે બધા ગુજરાતીમાં વાંચ્યા. હવે પૂર્વ પક્ષ. બરાબર, આ પહેલાં આપણે જે છે તે ભૂમિકા જોઈ આખી. કઈ કેની ભૂમિકા જોઈ? તત્વ સમન્વયાતની. કે ભાઈ તત્વનો સમન્વય કેવી રીતે કરવાનો છે શાસ્ત્રોમાંથી. બરાબર, કે એ બ્રહ્મ જે છે શાસ્ત્રો યોનિત્વાત કહ્યું એનું જે શાસ્ત્ર યોનિત્વ છે તો એ બધા અંદર જે પછી જે તત્વો જે છે એનો સમન્વય કેવી રીતે કરવો. બરાબર છે. તો એ આપણે પહેલાં એની પૂર્વ ભૂમિકા જોઈ લીધી ગઈકાલે કે ભાઈ શાસ્ત્રો જે છે તેમાં આ પ્રમાણે જે કોઈ પરમાત્માના સ્વરૂપ પ્રતિપાદક વાક્યો જે હોય, બરાબર, સિદ્ધ વાક્યો જે છે એને મુખ્યપણે લેવાના છે. એકલા વિધિ નિષેધરૂપ વાક્યો હોય એ એકલું શાસ્ત્ર નથી. એ તો શરૂઆત છે. સમજો, એ ફક્ત ને ફક્ત શરૂઆત છે. વિધિ નિષેધરૂપ ધર્મ જે છે તે શરૂઆત છે, તમારું આચરણ. અને પછી ધીરે 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 તમે આગળ જાઓ એટલે પછી તમે પરમાત્માના સ્વરૂપને વિશે રમણ કરતા થાઓ. એટલે પહેલાં તમારું બાહ્ય અને આભ્યંતર સૂચિથી અંતઃકરણ નિર્મળ કરવા માટે વિધિ નિષેધરૂપ ધર્મ પાળવા જરૂરી છે. બહુ સીધી વાત તમને કરું, દારૂ પીધેલા માણસના મંદિર આવવાના ચાન્સીસ બહુ ઓછા. બહુ સિમ્પલ વાત તમને કરું. મારો એક મિત્ર દારૂ પીને મંદિર આવેલો વર્ષો પહેલાં 1996-97માં. પણ એનામાં પણ એટલી અક્કલ ખરી એટલે નીચે બોર્ડ પાસે ઊભો રહેલો ને શયન આરતી પૂરી થઈ પછી મને હું આવ્યો એટલે ઉતરો અહીંયા. એટલે મેં કહું ઉપર નહીં આવ્યો દર્શન કરવા, તે કે આવી શકું એવી હાલતમાં નથી. બરાબર, આપણા કામ માટે જ આવેલો પાછા. બરાબર, જરા આપણે કહીએ ને માથા ભારે શખ્સ હતો, એટલે જરા માથા ભારે શખ્સ હતો અને કંઈ મગજમારી થયેલી આ લોકની એટલે એને મંદિરે બોલાવેલો. એ ભાઈ તૈયાર થઈને આવેલા પણ ઉપર નહીં આવ્યા. એને એટલું સેન્સ ખરું. એટલે ભાઈ અહીંયા બહાર ઊભા રહ્યા. પછી મેં કહું કે યાર ખોટું કહેવાય. યાર કે હા ખોટું છે એટલે તો ઉપર આવ્યો નહીં. બરાબર, એ મને ખબર છે એમ કે ખોટું છે તે, પણ એમ કે અમારાથી તો ખરું થતું જ નથી ને. ખરું તો તમારાથી જ થાય જ ને. અને એમ કે અમારાથી ખરું થતું નથી. પણ હવે મગજમારી એવી છે કે અમારી પણ જરૂર તો છે જ આ દુનિયાને. જો અમને અત્યારે મારી જરૂર પડી ને તમને, એટલે એ કે અમારી પણ જરૂર છે ને તમારી પણ જરૂર છે. હવે તમને ભગવાનની જરૂર છે, ભગવાનને તમારી જરૂર છે, તો તમને અમારી જરૂર છે. પણ જરૂર તો બધાની છે જ ને.
બરાબર. ત્યારે મને ખબર પડી કે દુનિયામાં નકામું કોઈ હોતું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું ને એ પ્રમાણે કે નકામું કોઈ છે જ નહીં. નો બડી ઇઝ વેસ્ટ પ્રોડક્ટ. બધી પ્રોડક્ટ કામની છે. ઓ ભાઈ સ્નાન કરી લે ભાઈ, ગૌરવ સ્નાનમ કરોતી. એટલે કહેવાનો મતલબ શું છે કે એને એટલું નોલેજ હતું કે ઉપર ના જવાય. વિધિ નિષેધરૂપ ધર્મ એટલે છે. મને ત્યારે એ જે શાસ્ત્રમાં લખેલું એ યાદ આવ્યું કે તમે જ્યારે દારૂ પીતા હો ત્યારે તમારે મંદિર આવવું બહુ અઘરું છે. બીજી વાત, જે માંસ ખાતો હોય ને સમજો એ પણ માંસ ખાઈને મંદિર આવવાનું ટાળતો જ હોય. શ્રાવણ મહિનામાં બધા શ્રાવણ મહિનો કરે છે જેટલા લોકો, તો તે સમયમાં માંસ કેમ નહીં ખાતા? એટલે તમે સમજો, જે માંસ ખાઈ છે કે જે દારૂ પીવે છે એને પણ ખબર તો છે જ કે મારે ન પીવું જોઈએ કે ન ખાવું જોઈએ. એવું નથી કે એને નહીં ખબર, પણ એની પ્રકૃતિ જે છે તે છોડી શકતો નથી. એનો જવાબ ગઈકાલે રાત્રે ભાગવતની સભામાં જેણે ભાગવત સાંભળ્યું હશે એમાં આવી ગયો કે જે ભગવાનની ભક્તિ નથી કરતો, જે ભગવાનની ભક્તિથી વિમુખ છે, બરાબર, જેને ભક્તિ નથી એ તો યજ્ઞ યાગાદિક પણ એમ કહે કે હિંસક કરશે અને એને વિશે ન કરવાના બધા કૃત્ય કરશે. મદ્ય માંસ આદિક જે છે તે એમ કહે કે એના ઉપયોગથી યજ્ઞ કરશે. ઘણા બધા પશુઓને એમ કહે કે એની નિર્મમ હત્યા કરશે, જે પશુઓએ એનું કંઈ બગાડ્યું નથી, અને મદ્યપાન પણ કરશે. પણ એ એટલા માટે જે કરે છે કે એને શાસ્ત્રોમાંથી ભગવાનના સ્વરૂપલક્ષી વાક્યો હજુ એના કાને પડ્યા નથી અને એને ભગવાનને વિશે ભક્તિમાં અભિરુચિ નહીં થઈ. જો એને ભક્તિમાં અભિરુચિ થઈ જશે તો આ યજ્ઞ યાગાદિક પણ એ જે કંઈ કરે છે તે પ્રભુ પ્રસન્નાર્થે કરશે. તો શ્રીજી મહારાજે આજ્ઞા શું લખી? ધનાઢ્ય એવા અમારા ગ્રહસ્થ સત્સંગી એણે કેવા વિષ્ણુ યાગ કેવા કરાવવા? અહિંસક કરાવવા. અર્થદીપિકા વાંચો, હિંસાવાળા નહીં કરાવવાના, કયા અહિંસક કરાવવાના છે. એટલે તો યાદ છે હિંસાયુક્ત પણ આવે. આવે ને, દરેક યાગમાં હિંસા થતી હોય. એટલે કળિયુગમાં અશ્વમેઘ છે, રાજસૂય છે, આ બધા યજ્ઞ જે છે તે નિષેધ થઈ ગયા છે કારણ કે એમાં બહુ હિંસા થતી હતી. સમજો, પેલો સોત્રામણી યાગ જે કહ્યો તે થઈ જ ને, તો પહેલાં થઈ જોઈને કેટલા બધા પહેલાં રાજાઓને માર્યા હોય ને બહુ હિંસા થઈ હોય, પહેલાં થઈ જોઈ. રાજાઓને માર્યા પણ યજ્ઞમાં કાંઈ હોમવાદ હવે એ તો નહીં અંદર લખ્યું કંઈ, ભાગવતમાં મહાભારતમાં નહીં લખ્યું ને ભાગવતમાં દિગ્વિજય કરવો પડે. હા, તેમાં પણ કેટલા બધાને માર્યા જ હોય ને, કંઈ બધા રાજા થોડા માની ગયા હોય. એ તો આમાં આપણામાં સેન્ટન્સમાં લખેલું હોય એટલે, બાકી એને એ યજ્ઞ કરાવતા પહેલાં તો કેટલા નવને જે પાણી ઉતરાશે એને. સમજો, કેટલા બધા લોકોને કેટલી બધી એ થઈ હોય, હિંસા તો થાય જ. પણ એ સમય અલગ હતો. એ સમયે ભગવાને હિંસા કરાવી જ હતી અને યુધિષ્ઠિરને એ પ્રેરણા ભગવાને આપેલી કે મારે આ બધા ફાટી ગયેલા ક્ષત્રિય રાજાઓ જે છે, અસુરો જે આમ માને એવા નથી, એટલે તું યજ્ઞ કરાવ એટલે તારા ધજા એથરે નહીં આવવાના, તારી જોડે લડવા આવશે. આઈ વિલ સપોર્ટ યુ. અને તારા બે ભાઈ તો છે જ, એ બે મળીને એમ કહે કે તમે થોડુંક ઓછું કરો આ બાજુ. એ લોકોએ એરિયા વેચી દીધેલો. કોણે? દ્વારકાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુનજીને ભીમસેને આ લોકોએ એરિયા ડિવાઈડ કરી નાખેલો આખા ભારત વર્ષનો. અમુક બાજુના રાજા જે ભગવાન શ્રી કૃષ્ણના પર્સનલ દુશ્મન હતા તેને ભગવાન શ્રી કૃષ્ણએ માર્યા. અને જેને ભગવાન જોડે દુશ્મનાવટ હોય ને એવા એ બધા હોય ખરાબ, પણ ભગવાન જોડે દુશ્મનાવટ ન હોય તેને મારવા કેવી રીતે? તેને યુધિષ્ઠિરના ઓથા હેઠળ ભીમસેન દ્વારા કે અર્જુનજી દ્વારા એના દ્વારા મરાવ્યા. પણ મરાવ્યા બધાને ભગવાને જ. બરાબર. એ તો જે સીધા હતા તે તો ભળી જ જાય ને, પણ જે તેડા હતા એને જ મરાવ્યા ને. પણ તેડા વધારે હતા એ સમય પર પણ, એટલે એ ઘણા બધાને મરાવ્યા. એટલે એ સમય એવો હતો. એટલે હિંસા કરવા માટે એ યજ્ઞ કરાવેલો. તમે સમજો, લોજિક સમજો કે હિંસા કરાવવાની હતી એટલે જે યજ્ઞનો તો ખાલી બહાનું હતું. એટલે યુધિષ્ઠિરને સમ્રાટ બનાવવાના અને યજ્ઞ કરાવવાનો અને એ વાને હિંસા કરાવવાની હતી એટલે મરાવ્યા બધાને. કેટલા બધાને પૂરા કરી નાખ્યા. બરાબર ને? યુદ્ધમાં પણ હાથી ઘોડા મરે તો છે જ ને, કેટલા બધા લોકો મરે છે. અને ભાગવતજીનું એ દસમ સ્કંદ તો તમે સાંભળો તો કેટલા કચ્ચરગાંઠ નીકળી ગયા દેખાય. લોહીની નદીઓ વહેતી હતી ને બે ભાઈ ઊભા ઊભા જોતા હતા. બરાબર, બંને ભાઈ જોયા કરતા હતા, એ લોકોને મજા આવતી હતી. હા, આજે પૂરા કર્યા, આજે પૂરા કર્યા. બરાબર, ચાલો છેલ્લે બચેલા હતા પેલા પાંડવો કૌરવોનું યુદ્ધ કર્યું. એ પણ ભગવાને જાણી જોઈને હસાવેલા પાંડવોને. પેલો દુર્યોધન જે પડેલો ને પાણીની અંદર, તો યુધિષ્ઠિરે તો ના પાડી આ લોકોને હસવાનું, પણ ભગવાને કીધું હસો હસો થોડાક આની ઉપર, મજા લેવાની. કારણ કે ભગવાન જાણતા હતા કે આને લાગશે જરા મરચી, એટલે આ અંદર બધું લઈને ફરે એવો માણસ છે. બરાબર,
એટલે ભગવાનને ખબર કે આ બાજુ લડવાનું કંઈ બહાનું શોધશે તો બીજા થોડાક ઓછા કરી નાખશું. દુર્યોધને એવું જ કર્યું અને લઈને આવ્યો બધાને ઓછા કરી નાખ્યા પાછા. એવું જ લાગે છે અત્યારે પણ એવો જ સમય ચાલે છે, એવો જ છે. એવો જ સમય ચાલે. 2026થી 32 સુધીનો સમય, 31-32 સુધીનો એવો જ છે. પબ્લિક ઘણું બધું ઘટી જશે, દુનિયાની વસ્તી બહુ ઘટી જશે. બે બાજુ થશે. અન્નની કમી ઊભી થશે, રોજગારી નહીં હોય અને આ યુદ્ધ થશે. ત્રણ વાના થશે. અરે હજુ તો બીમારી થશે. બોલો ઈબોલા વાયરસ તૈયાર જ થઈ ગયો છે કે હું બોલી રહેલો જ હવે. અત્યાર સુધી ઈબોલા હતો ને, હવે એ બોલવાની તૈયારી કરે જ જોજો ની. ચાલો, જય સ્વામિનારાયણ. શાંતિથી એટલે જેટલો સમય થાય એટલું ભજન કરો, કીર્તન કરો. કારણ કે આમાં ભજન કીર્તન કરવાવાળા, ત્રિકાર સંધ્યા કરવાવાળા ભગવત ભક્તો જે છે એનું બીજ પૃથ્વી પર ભગવાન રાખવાના છે. યુગ પરિવર્તન નહીં થવાનું ને એટલે એ લોકોનું બીજ રાખવાના છે. તો હવે એ બીજમાં તમારે રહેવું હોય તો રહી જજો, બરાબર. ભગવાનના ભક્તોને આમાં હા. ઓછામાં ઓછો વાંધો. હા, ઓછામાં ઓછો વાંધો આવશે. બાકી પહેલા લોકોને તો બધાને બહુ મુશ્કેલ. 31-32 સુધી એવું છે. કારણ કે હવે પેલા શનિનો એ બદલાશે એટલે વૃષભ મેષમાં શનિ આવશે, 2.5 વર્ષ બહુ ખરાબ જશે. એમાં અશોકભાઈ કે એ પ્રમાણે અનાજની તંગી પડશે, આર્થિક રીતે ખરાબ થશે. હે, એ તો જે થશે તે દેખા જાયગા. એકવાર જમવાનું એવું આવી જશે. ના, એટલે ગરીબ માણસો એ તો બિચારો શું કરે. તેલની કિંમત તો ભારતમાં આજે આવશે બતાવે. નહીં, તેલ ઉત્પાદનની જરૂરત છે ને એમાં સીધો કાપ પડશે આપણે 40%. તેલનો હવે એ અત્યારે કંઈ કહી નહીં શકાય. પણ જો આ વખતે જે હાલ નીનો આવેલું છે, આ લોકો કંઈ જાન્યુઆરી સુધી ચાલશે અને પેલો પ્રશાંત મહાસાગરનું કંઈક 2.5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે અત્યારથી જ. તો એને ઠંડો પડતા એમ કહી કે આવતા વર્ષનો જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો થશે. કારણ કે ત્યારે એબોલ બધે ઠંડીનું વાતાવરણ હોય એટલે એનું ટેમ્પરેચર ને બધું જે થશે. અને પછી એમ કહી કે કંઈ તમે એ બાકી અલ નીનોની અસર આવતા વર્ષના ત્યાં સુધી કહી છે એટલે આખા વર્લ્ડ ઉપર એની અસર થવાની. ભારતમાં ચોમાસું નિર્ભર રહેશે તો આપણો તો મુખ્ય ધંધો જ બધો ચોમાસા પર ચાલે છે. કારણ કે આપણી ખેતીવાડી પર જ આખો એ છે. આપણી ઇકોનોમી જ આખી આમ જોવા જઈએ તો એ નૈઋત્યના ચોમાસા ઉપર છે. હવે એ જો વરસાદ ઘટી ગયો 90% પર, તો પેલું IMD આવી ગયું. પહેલાં 96 પર હતું, પછી 92 પર આવ્યું, પછી 90 પર આવી ગયું અત્યારે. અને અત્યારે એવું કહે છે કે પહેલી, બીજી, ત્રીજીએ થોડી પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં થઈ શકવાની શક્યતા છે. પણ એ પછી આખો જૂન મહિનો પણ મે મહિના જેવો જ જવાનો છે ગુજરાતમાં. આ જ ગરમી છે. છૂટો છવાયો વરસાદ માંડ પડશે તો પડશે એવું કહે છે. છૂટો છવાયો વરસાદ જૂન મહિનો તો એવું કહે છે. જુલાઈનું હજુ કંઈ કહ્યું નથી. બરાબર છે. એટલે ભગવાનનું ભજન કરો શાંતિથી. પ્રી મોન્સૂન એક્ટિવિટી જોઈને લોકો ખુશ પણ થઈ જશે. એણે ત્યાં સુધી કહ્યું છે. એટલે પહેલાં વરસાદ ચાલુ પણ પછી અટકી જશે. પછી બંધ થાય એટલે વધારે ગરમી લાગે, વધારે બફારો થાય. બરાબર. એટલે જૂનમાં પણ આ રીતે જ બફારો રહેવાનો છે. એટલે આના માટે તૈયાર રહેજો. એસી ઓન રાખજો. કાલે એક એસી પણ ફાટ્યું. એક ભાઈ સીધા અગ્નિ સંસ્કાર કરવાની જરૂર જ નહીં પડી, સીધા જ નીકળી ગયા. એસી ફાટ્યું એટલે અંદર જ ગયા, ધડામ દઈને ઉડી ગયા. બરાબર. એટલે આવો કાર્યક્રમ રહેવાનો જ હમણાં. કારણ કે ગુરુ મહારાજ જે છે ને અતિચારી છે ને, એટલે ગુરુ જ્યાં સુધી કુંડળીમાં એની સ્ટ્રોંગ પોઝિશનમાં નહીં હોય ને કોઈ પણ જગ્યા પર, તો એ તમને પાપ ગ્રહોની ઇફેક્ટથી બચાવી નહીં શકે. આ નિયમ છે. હવે ગુરુ અતિચારી રહેશે ને તે 31-32 સુધી રહેવાના છે ગુરુ મહારાજ. એટલે પૃથ્વીને પાપ ગ્રહોની જે અસર જે છે ને એનાથી ગુરુ મહારાજ બચાવી શકતા નથી. એટલે આ બધી મગજમારી ચાલવાની છે. પછી 31 પછીનો જે રાઉન્ડ જે ચાલશે એ ભારતીય બજારમાં બહુ મોટી તેજીનો હાંકલ. 31થી 40 ભારત અત્યારે તમે વિચાર્યું નહીં એવું થઈ જશે. મિલકતોના ભાવ અત્યારે જે છે ને એનાથી લગભગ 3 થી 4 ગણા થઈ જશે. જે લોકોને અત્યારે એવું લાગે ને મિલકત તો લેવાની જ નહીં, ભાવ વધતા જ નથી, એ બધા જ્યારે વૃષભમાં શનિ આવશે ને ત્યારે મને યાદ કરશે. વૃષભમાં શનિ આવશે ત્યારે જે તેજી આવશે ને ત્યારે મને યાદ કરશે. ત્યારે મિલકતનો જે બલૂન ફૂટશે ને એવો ધડામ દઈને બહુ ખતરનાક ફૂટશે એમ. એટલે જેની મિલકત ન હોય અને સુરતમાં જે હજુ પણ ભાડાથી રહેતા હોય કે જેને મિલકત લેવી હોય એ મિલકત લઈ લેજો આ 5 વર્ષમાં. કારણ કે આ 5 વર્ષ હજુ મિલકતને કોઈ ભાવ વધે એવી શક્યતા બહુ ઓછી છે. પણ પછીનું સાયકલ ચાલશે શનિનું, એમાં મિલકતોના ભાવ આસમાને પહોંચી જશે. કારણ કે 2014થી આ લોકોએ તો રોકી રાખેલા છે આર્ટિફિશિયલી. મોટા ભાઈને છોટા ભાઈએ રોકેલા છે.
કે આ રિયલ એસ્ટેટ બજાર ન ચાલે એના માટે એ લોકોએ પૂરા પ્રયત્ન કરેલા છે, અને આ બાજુ શેર માર્કેટ ચાલે એના માટે પૂરા પ્રયત્ન કરેલા છે, બરાબર. હવે અમુક વસ્તુ તેમાં આર્ટિફિશિયલ છે ને, એ ઓરિજિનલ દોરું છે ને, જે હિસાબે શહેરો જે મોટા થઈ રહેલા છે અને શહેરોમાં જે પ્રમાણે લોકો ગામડાઓથી આવી રહેલા છે, એટલે જે લોકો શહેરોમાં રહેવાના આજે નહીં ને કાલે મિલકત માટે જ જવાના ને, રહેવાના ક્યાં પછી એ બધા આવાસમાં થોડા રહેવાના જ બધા. એટલે મિલકતોના ભાવ આના પછીના શનિમાં વૃષભમાં શનિ આવશે ત્યાંથી બુમરેંગ થશે, અને એના પછીના શનિના જે 30 વર્ષ જશે એમાં બહુ આગળ નીકળી જશે મિલકતોના ભાવ. એટલે ન હોય તો સિટીમાં કે એમાં લઈ લેજો મિલકત, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. બ્રહ્મને પ્રપંચ કરવું એવો વિધિવાદ અને એનું ખંડન. ભાઈ હવે પેલા લોકો શું કહે, બ્રહ્મ નિષ્પ્રપંચ છે, એને કોઈ પ્રપંચ નડતો નથી, એટલે નિષ્પ્રપંચનો અર્થ ખબર ને તમને, આ જગત જે છે તે પ્રપંચ છે. જગતને એ લોકો શું કહે, પ્રપંચ. પ્રપંચ એટલે મગજમારી, આ ભાઈની ભાષામાં, આપણી સાદી ભાષામાં બધું પ્રપંચવાળું જ છે ને. અહીંયા તમે સામાન્ય બેંકમાં જાઓ તો પણ તમારે કેટલું ધ્યાન રાખવું પડે, રૂપિયા મૂકવા જાઓ તો પણ ધ્યાન રાખવું પડે, રૂપિયા લેવા જાઓ તો પણ ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યાં પ્રપંચ થઈ જાય તમારી જોડે તે ખબર ના પડે. એટલે જગતને પ્રપંચ કહે છે. હવે સામેવાળી પાર્ટી શું કહે છે કે ભાઈ બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું એવો વિધિવાદ, કે ભાઈ બ્રહ્મ નિષ્પ્રપંચ છે, એને જગત જોડે કંઈ લાગતું ઓળખતું નથી. પણ એનું ખંડન, હવે એનું ખંડન આવશે, એટલે એવો વિધિવાદ આવશે ને એનું ખંડન આપણો અલગ કરશે. એટલે આ પૂર્વ પક્ષ છે. આ પૂર્વ પક્ષમાં જે કંઈ આવે તેને આપણી જોડે કંઈ લાગતું ઓળખતું હોય નહીં, આ ખાલી સામેવાળાની દલીલ હોય. પણ એ લોકોની દલીલ એટલી સોલિડ હોય કે તમને સાચી લાગે. જો પૂર્વ પક્ષ મજબૂત હોય તો જ પછી એનો જે જવાબ અપાવીને ઉત્તર પક્ષ જે હોય ને તે તમને મજબૂતાઈથી જવાબ આપીને તમારા અંદર ઠસી જાય. પૂર્વ પક્ષ મજબૂત ન હોય તો એનો ઉત્તર પક્ષ પણ એટલો મજબૂત થાય નહીં, બરાબર. હમણાં અમને 3 ભાઈને જોઈને એક ભાઈ કહે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. મેં કહું નાય, રાવણ કુંભકર્ણ ને વિભીષણ. એ તરત જ ચમકી ગયો. એ કે એટલે રાવણ, બીજો કુંભકર્ણ, અમારો નિલેશ કુંભકર્ણ જ છે, એને ઉઠાડવો જ પડે તમારે અત્યારે પણ, બરાબર ને. મેં કહું જો વિભીષણ આ રહ્યો, શાંતિથી ભગવાનનું ભજન કરે છે, જોઈ લે, બરાબર. એ કંઈ તમને સીધી વાત કરી તો તમે, મેં કહું નામ જ ખોટા આપે તો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બ્રહ્મા સૃષ્ટિ કરવાની વાત કરે, હું રોકવાની વાત કરું, તું કરવાની વાત કરે, બરાબર. તો એ કાથી મેળ પડે, સમજી ગયા તમે. ચાલો, આ ઉપર એમ કહેવામાં આવે છે કે તત્વજ્ઞાન હોય ને થોડા હળવા થઈ જવાનું, બહુ મગજ પર લઈને નહીં ફરવાનું, હળવા રહેવાનું. અત્રેથી પૂર્વ પક્ષ શરૂ થાય છે, બરાબર. પૂર્વ પક્ષ એટલે તમારે કોઈ ચિંતા કરવાની નહીં. આમાં એક પણ વાત જે છે તે આપણે લાગતી ઓળખતી હોય નહીં, ફક્ત દલીલ હોય, તમારે સાંભળવાની. વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી. જો ચાલુ થઈ ગયું ને, આપણે શું કહીએ છીએ, વેદાંત વાક્યો જે છે તે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, સિદ્ધ વાક્યો છે. અત્યાર સુધી આપણે જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જોયું એમાં ઉપનિષદના વાક્યો જોયા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યતો વા ઇમાની ભૂતાની, કે પછી આ પેલું કહે કે ભાઈ એકોહમ બહુશ્યામ પ્રજાએ, આ તે બધા જેટલા પણ વાક્યો આવે છે ઉપનિષદોના કે વેદાંતના, તે એમાં શું બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે ને, કાકાનું કે મામાનું થોડું કરે છે કંઈ, સમજો. એટલે આમાં જે આવશે તે દલીલ આવશે ખાલી, બરાબર. સાંભળો, વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે પ્રવૃત્તિ વા નિવૃત્તિ સાથે અન્વય ન થઈ શકે તેવું શાસ્ત્ર અનર્થક છે. આ લોકો પ્રવૃત્તિ નિવૃત્તિની વાત કરશે મીમાંસકોની જેમ. આવી ગયું ને ગઈકાલે કે મીમાંસકો જે છે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગની વચ્ચે જ ખોવાયેલા છે. એને વિધિ નિષેધરૂપ ધર્મ જ ગમે છે, આ કરવું અને આ ના કરવું. જો આવ્યું પૂર્વ મીમાંસાનો એવો સિદ્ધાંત છે કે શાસ્ત્ર હંમેશા વિધિ નિષેધ રૂપે પ્રવૃત્તિ નિવૃત્તિનો ઉપદેશ કરે છે. આવી ગયું. કઈ મીમાંસા? પૂર્વ મીમાંસા. શ્રીજી મહારાજ જે કહે છે તે કઈ મીમાંસાને ફોલો કરવાનું કહે છે? ઉત્તર મીમાંસા. કેમ ઉત્તર મીમાંસાને ફોલો કરવાનું શ્રીજી મહારાજ? ઉત્તર મીમાંસા ઉપાસના છે. એવી રીતે અશોકભાઈ, એવી રીતે જ્યારે તમે સદશાસ્ત્ર એટલે સદ દર્શનની વાત કરતા હો ત્યારે યુ શુડ બી વેરી સ્પેસિફિક એબાઉટ યોર વર્ડ્સ. માર્ક્સ નહીં મળે તરત જ. જો ગોપાલભાઈ જો ચેકર હોય તો તરત જ કંઈ માર્ક્સ નહીં મળે. આઈ વિલ નોટ એલાઉ. આવું કરેક્ટ ચેકર છે અમારા બાજુમાં બેઠેલા, માર્ક્સ જ કાપી નાખે, બરાબર. હું તમારો શાક તમે બનાવ્યું હોય ને ગોપાલ આવીને આમ ઓફિસથી આવેલો હોય, ગોપાલ નો સોરી તો મુંબઈ નહીં આ શકતે, તરત જ કહી દે. તમે કહો કે 1 કલાક મહેનત કરી, નહીં મુંબઈ આવે એવું શાક નથી ભાઈ તારું,
બરાબર. અને એને પાછા એના જેવા બે મળી પણ જાય ઘરમાં, નહીં નહીં એના જેવું તો નથી જ બન્યું એમ, પણ એ બોલે સાચું પાછો. એ તમને તરત એમાં ખામી પણ બતાવે કે જો આની અંદર તે આ ખામી છે, બરાબર. એ તરત કંઈક આમાં ભાજી બનાવેલી છે, ચણાનો લોટ ઓછો છે. હવે તમે કોઈ ચણાના લોટથી ભાજી કઈ રીતે બને તમને એ જ નહીં ખબર હશે પહેલાં. હવે એ વાત તમારી આગળ નિરર્થક છે, બરાબર. એટલે આગળ જાઓ, બરાબર. ચાલો, એટલે પૂર્વ મીમાંસાનો સિદ્ધાંત શું છે કે શાસ્ત્ર હંમેશા વિધિ નિષેધરૂપ પ્રવૃત્તિ આ નિવૃત્તિનો ઉપદેશ કરે છે. અર્થાત શાસ્ત્ર હંમેશા કંઈક કરવા અગર ન કરવા સંબંધિત જણાય છે. મીમાંસકો રાજેન્દ્ર દાસજી કહેતા હતા કે તમે મીમાંસકોને માનવા, તમે જો મીમાંસક બની જાઓ તો તમારો આખો દિવસ વિધિ નિષેધરૂપ ધર્મમાં જાય. આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, એમાં આખો દિવસ 24 કલાકનો દિવસ તમને ઘટે. મીમાંસકોએ એટલી બધી એવી વાત કરેલી છે. મીમાંસા એટલે શું જાણવું, હવે એમાં વિધિ નિષેધરૂપ ધર્મ જ છે, બરાબર. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું, ભાઈ પૂર્વ મીમાંસકો તો એકલા કર્મકાંડની જ વાત કરશે, જીગરે બરાબર પકડું. આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું. એટલે એના પછી ઉત્તર મીમાંસા તરફ જવું. એમાં શું આવશે, આ ભાઈએ કહ્યું બરાબર, ઉપાસના. ઉપાસનાના મંત્રો છે અંદર, પણ એ ઉપાસનાના છે. એટલે એમાં શું છે, ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે ઉપાસના ભક્તિ કરવાના મંત્રો છે. આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, એમાં એટલા ઉલઝેલા નથી એ લોકો. પૂર્વ મીમાંસકો એમાં ઉલઝેલા છે. એટલે આ જે દલીલ જે છે ને, સાંભળો, આ તમને હું કેમ પાછો બેકમાં લઈ ગયો કે વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે પ્રવૃત્તિઓ નિવૃત્તિ સાથે અન્વય ન થઈ શકે એવું શાસ્ત્ર અનર્થક છે. આ દલીલ કોની છે? એટલે બોલો, હવે બોલો, કોની દલીલ છે? સામે કોણ, પણ કોની દલીલ છે? કયા મીમાંસકો? હા, ઊંઘ ઉડાડવા બેઠેલો છું અહીંયા. આ પૂર્વ મીમાંસકોની દલીલ છે. પહેલાં તમને સમજ પડવી જોઈએ. સમજી ગયા? હા, લશ્કર કાં આપણું લડે છે તે ખબર પડવી જોઈએ. એટલે પૂર્વ મીમાંસકો જે વિધિ નિષેધરૂપ ધર્મની વાત કરે છે એ લોકોએ આ દલીલ કરેલી છે. શું? સાંભળો, વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે એ લોકો સિદ્ધિ વાક્ય, સિદ્ધ વાક્ય માનતા નથી. એટલે લોકો શું કહે છે, વેદાંત વાક્યો શું છે, બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે પ્રવૃત્તિઓ નિવૃત્તિ સાથે અન્વય ન થઈ શકે એવું શાસ્ત્ર અનર્થક છે. એ લોકો કહે કે જે શાસ્ત્રની અંદર પ્રવૃત્તિ કા નિવૃત્તિની વાત નહીં હોય, વિધિ નિષેધની વાત નહીં હોય, એ શાસ્ત્ર કેવું છે? અનર્થક છે. એટલે એ કોઈ અર્થ વગરનું છે. આપણે ત્યાં નથી, તમારા સમાજવાળા જ ઘણા લોકો આમ હાથ ધોવાના, પેલા હાથ ધોવાના, કેટલી વાર નાહી છે, કેટલી વાર આ કરે છે, કેટલી વાર આમ જાય છે, એને બધી ગણતરીમાં જ આખો દિવસ ઉલઝેલો રહે, બરાબર. માળા ફેરવે છે તો કેટલી માળા ફેરવે છે, કમાઈ છે તો કેટલા રૂપિયા કમાઈ છે, બસ આખો દિવસ એની ગણતરીમાં જ ઉલઝેલો હોય. આજે તમારા સ્કૂલના ફ્રેન્ડ મળેલા મને, મનીષ મેડિકલ એજન્સીવાળા કેશુ બાપા, એક્સ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. તો હે કે તમારી જોડે ભણતા હતા એવું કહેતા હતા? નહીં, એ કહે કે મારી જોડે ભણતા હતા, મને મળ્યા આજે ત્યાં. મેં કોઈ ઓળખાણ પડી હતી કે હા, મેં કોઈ એક્સ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત મિસ્ટર કેશુ બાપા. હું એમને કેશુ બાપા કહેતો હતો. અમારા સ્ટોકિસ્ટ હતા યુનિકેમમાં, એટલે બેંકમાં મળેલા. ચલો, યદ્યપિ પ્રત્યક્ષાદિ પ્રમાણ, જો પાછું આવી ગયું, કયું પ્રમાણ? પ્રત્યક્ષ આદિ. પ્રત્યક્ષ આદિમાં શું શું આવે? બોલ ભાઈ જીગર, ચાલ બોલ ભાઈ, મદદ કરે ને. એમ બેસી નહીં રહેવાય ભાઈ, તું એમને મેં થોડા નામ આપ્યા. રાવણ, કુંભકર્ણ ને પ્રત્યક્ષ અનુમાનને શબ્દ એક રહી ગયું. બોલ, એ જે રહી ગયું જ ને એ તારી એને જ યાદ છે, તને યાદ, એ બરાબર જ રહી ગયું છે. એ રહી ગયું છે તારાથી બરાબર જ રહી ગયું. બોલો, શું રહી ગયું? વેરી ગુડ. જો એટલે તમને પણ એ વાત બરાબર જ બનબેસતી જ છે. હા, જે યાદ નહીં આવતું તે. હા, સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ નહીં આવે ને, કારણ કે સ્મૃતિમાં શું હોય? યાદ જ રાખવાનું હોય. એટલે તમને બરાબર જ યાદ નહીં. હું હિન્ટ આપું છું, બરાબર છે, અને તમે મારી વાત પર ધ્યાન નહીં આપતા. હું હિન્ટ આપી રહેલો જ તમને કે સ્મૃતિ એટલે યાદ નહીં રહે, યાદ રહેવું એ સ્મૃતિ, બરાબર. હું કહું તમને યાદ નહીં આવતું એ જ છે, એટલે એ શું છે? સ્મૃતિ પ્રમાણ. ચલો, યદ્યપિ પ્રત્યક્ષાદિ પ્રમાણ એટલે શાસ્ત્ર સિવાયના પ્રમાણ, એટલે પ્રત્યક્ષ, અનુમાન અને સ્મૃતિ આપણે કહી શકીએ, બરાબર. એ પ્રમાણ જે છે એ વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને વિરમે છે, બરાબર છે. એટલે શાસ્ત્ર સિવાયના પ્રમાણો પર શું છે? વસ્તુનું યથાર્થ પ્રમાણ તત્વ જણાવીને એને વિરમે છે. વિરમે છે એટલે ત્યાં પૂરું થાય છે. ઓકે. તથાપિ શાસ્ત્ર તો પ્રયોજન પર્યંત પહોંચે છે.
શાસ્ત્ર શું છે, એના પ્રયોજન પર્યંત એટલે ત્યાં સુધી પહોંચે છે કે એનું પ્રયોજન શું છે. કોઈ પણ લૌકિક અગર વૈદિક વાક્યનો પ્રયોગ વિના પ્રયોજન કદી પણ જોવામાં આવ્યો નથી. શું કહ્યું? કોઈ પણ લૌકિક, બરાબર, લૌકિક એટલે આપણા લોકમાં જે હોય તે, અગર વૈદિક વાક્યનો પ્રયોગ કે ભાઈ વૈદિક કોઈ વાક્ય હોય, આ બધા વૈદિક વાક્ય આપણે અત્યારે આટલા બધા જોયા ને કે એક બ્રહ્મ નારાયણ છે તે છે, આ યતો ઈમાની ભૂતાની એકોમ બહુશ્યામ પ્રજાએ, આ બધા વેદાંત વાક્યો છે. તે કોઈ પ્રયોજન વગરના નથી, બરાબર, એવું એ લોકો કહે છે. લૌકિક વાક્ય, તો લૌકિક વાક્ય પણ કોઈ પ્રયોજન વગરના નહીં હોતા. તમારે કંઈ પ્રયોજન હોય તો જ તમે કોઈની જોડે કંઈ વાત કરો, બરાબર. દાખલા તરીકે તમારે અત્યારે આ દાંતણ લઈને આવ્યા ભાઈ, બરાબર, તો એ વિમલને 100% મળશે, બરાબર. એને વિમલ બંને દાંતણનું સ્મગલિંગ કરે છે, બરાબર. આ લોકો રણ પ્રદેશમાં જે દાંતણ થાય ને એ બંનેનું, આ બંને એના સ્મગલર છે. એટલે ઊંટ છે ને, ઊંટની નીચે લોકો સંતાડીને લાવેલા દાંતણ ઇન્ડિયામાં, બરાબર. એટલે એ બંને દાંતણના સ્મગલર છે. કે સહેલા સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? સાચી વાત. જો સાહેબ કે પેલો હા પણ પાડે છે, હા ભાઈ છે તો છે. જો આ લૌકિક વાત છે, વાતમાં કંઈ માલ લઈએ તો, બરાબર. પણ વાત કેવી છે કે એનું કંઈ પ્રયોજન તો હતું ને કે એ લોકો ઠાકોરજી માટે દાંતણ લાવે છે, બરાબર. તો મેં દાંતણ લાવનારાને કેવા બનાવી દીધા? સીધા દાંતણના સ્મગલર બનાવી દીધા. ચાલો, ઓકે. એટલે વિના પ્રયોજન કદી પણ જોવામાં આવ્યો નથી. કાંઈ પણ પ્રયોજન લક્ષ્ય વગર વાક્ય પ્રયોગ કે શ્રવણ સંભવતું નથી. પ્રયોજન વગર તમને કોઈ વાક્ય જે છે તે એમ કહે કે એનો પ્રયોગ કે એનું શ્રવણ સંભળાતું નથી. કેવી રીતે? શ્રવણ અને મનન નિધિધ્યાસમાંનું શ્રવણ. કયું શ્રવણ અહીંયા? શ્રવણ, મનન, નિધિધ્યાસ અને શ્રવણ પછી શું? બોલ ભાઈ. મનન પછી શું? નિધિધ્યાસ પછી શું? બોલો મુકુંદભાઈ. નિધિધ્યાસ પછીની સ્થિતિમાં તમે કાયમ જ રહેવું છો. બોલો ભાઈ. સાક્ષાત્કાર. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. હવે અહીંયા જે શ્રવણ કહ્યું તે શ્રવણ હંમેશા કોના દ્વારા થાય? બોલો, કોના દ્વારા થાય શ્રવણ? મનન કોના દ્વારા થાય? નિધિધ્યાસ કોના દ્વારા થાય? અને સાક્ષાત્કાર કોને થાય? શ્રવણ કોના દ્વારા થાય? કોના દ્વારા? કોના દ્વારા? હે? શ્રવણ કોના દ્વારા થાય? કાન શું છે? હા, યાદ રાખજો, હંમેશા શ્રવણ થાય કે તમે જે દર્શન કરો કે તમે જે એમ કહે કે આ નાકે કરીને સૂંઘો, આ બધા વિષયો જે છે એ પ્રાથમિક રીતે એટલે સૌ પ્રથમ ગ્રહણ કોના દ્વારા થાય? ઇન્દ્રિયો દ્વારા થાય. પછી ધીરે 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 એ ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિયો દ્વારા થતું હોય તો ઇન્દ્રિયોમાં જે જ્ઞાન રહેવું તે કોનું રહેવું છે? બોલ. ઇન્દ્રિયોમાં જ્ઞાન કોનું રહેવું છે? બોલ, કોનું જ્ઞાન રહેવું છે? ઇન્દ્રિયોમાં જ્ઞાન. ઇન્દ્રિયો તો પોતે જળ છે, કારણ કે શરીરનો ભાગ છે. તો ઇન્દ્રિયોમાં રહેલું જ્ઞાન જે છે વિષયોને ઓળખવાનું, કે આંખ દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, દેવતાઓનું જ્ઞાન છે. ઓકે, તો એ દેવતાઓ જોઈ શકે કે સાંભળી શકે, તો તું કેમ જોઈ શકે ને સાંભળી શકે છે? વિચાર વિચાર વિચાર. ઇન્દ્રિયો જળ છે, શરીર આખું જળ છે. તો ઇન્દ્રિયો દ્વારા આપણે વિષયને ગ્રહણ તો ઇન્દ્રિયો દ્વારા જ કરીએ. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું. તો ઇન્દ્રિયોમાં જ્ઞાન રહ્યું હોય તો જ એક કરી શકે ને એનું કામ. તો એ જ્ઞાન કોનું છે? વિચાર, હજુ વિચાર. કોનું? આત્માનું જ્ઞાન છે. સમજો, આત્માનું જ્ઞાન છે, ઇન્દ્રિયોમાં રહેલું છે. કેમ? શિક્ષાપત્રીનો શ્લોક શું કહે છે? આત્મા ક્યાંથી ક્યાં સુધી વ્યાપીને રહ્યો છે? નખથી શિખા પર્યંત. તો નખ કાનો? હાથનો નખ કે પગના અંગૂઠાનો નખ? હા, નથી લખ્યું. અરે પણ આપણે સમજવાનું. તો પછી હાથના અહીંયાથી તો અહીંયાથી અહીંયા, તો નીચેનો ડિપાર્ટમેન્ટ બંધ. એ નથી લખ્યું એટલે શું? સમજવાનું શું છે? તે તો સારું કર્યું, મને પણ તે એક્ટિવ વધારે કર્યો કે ભાઈ હવે હાથનો ને પગનો પણ પૂછવો પડશે નખ લોકોને. મેં અત્યારે ટીકડમ જ મારેલું આની ઉપર. એ નથી લખ્યું, એણે જવાબ સારો આપ્યો. પણ બોલ ભાઈ, તો હવે કયો નખ? પગના અંગૂઠાનો નખ આ રહ્યો. આ નખ જે છે ને એટલે નખથી શિખા પર્યંત. તો શિખા ક્યાં? અહીંયા સુધી. એટલે કહેવાનું તાત્પર્ય ભગવાનનું શું છે? એ આત્માનું જ્ઞાન જે છે ત્યાં નખથી શિખા પર્યંત એટલે અહીંયાથી અહીંયા સુધી વ્યાપીને રહેલું છે. હવે સમજો, આત્મા રહ્યો ક્યાં છે? હૃદયને વિશે રહ્યો છે. તો એનું જ્ઞાન કેવી રીતે અહીંયાથી અહીંયા સુધી હોય? એ તો હૃદયમાં રહેલો છે. ધર્મભૂત જ્ઞાન. તો ધર્મી ક્યાં રહ્યો છે?
ધર્મી ક્યાં રહ્યો છે? કોઈ બીજું બોલતું નહીં, એને જ બોલવા દો. ભલે અટવાશે તો જ જવાબ મળશે. ધર્મી આત્મા જ છે, તે ક્યાં રહ્યો છે? ઓકે, एकदम परफेक्ट. कॉन्फिडेंस थोड़ा हिलेला था लेकिन जवाब सब सही दिएला है. बराबर. बोलो गोलीबार वाला मानस के ने हाथ थोड़ा हिलेला था लेकिन निशाना बहुत ठीक ठाक लगा है. बराबर. એટલે ધર્મી જે છે આત્મા હૃદયને વિશે રહ્યા છે. બરાબર. આત્મારામ આપણે જે આત્મા કહીએ ને તે અહીંયા રહ્યા છે. એનું જ્ઞાન જે છે નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યું છે. એનું ધર્મબુદ્ધ જ્ઞાન છે. હવે સમજો, એ ધર્મબુદ્ધ જ્ઞાન જે એનું આખા શરીરમાં વ્યાપીને રહ્યું છે, એના દ્વારા એ ઇન્દ્રિયો જે છે, એ ઇન્દ્રિયોમાં પણ એ જ્ઞાન કોનું છે? આત્માનું છે. એટલે કાન દ્વારા તમે જે સાંભળો છો તો અહીંયા રહેલો આત્મા જે છે એનું જ્ઞાન આખા શરીરમાં છે એને કારણે. નાક દ્વારા જે સૂંઘો છો તે પણ એને કારણે. આંખ દ્વારા જે જોવ છો તે પણ એને કારણે. બરાબર. એટલે તમે જોજો, એ આત્માનું શરીરમાં, એટલે શાસ્ત્રોમાં અલગ અલગ રૂપે વર્ણન છે. અત્યારે તમે બધા જે છો તો તમારું અત્યારે તમને બધાને શું કહેવાય? તમારા બધાનું એક નામ શું કહેવાય? તમે બધા કોણ ને હું કોણ? તમે બધા શ્રોતા. હવે તમે બધાને તમને શ્રોતા અત્યારે કેમ કહ્યા? તમારો આત્મા અત્યારે શું કામ કરી રહેલો? જય સાંભળવાનું, શ્રવણ કરવાનું કામ કરે છે, એટલે તમને શ્રોતા કહ્યા. અને મારો આત્મા અત્યારે શું કામ કરી રહેલો છે? બોલવાનું કામ, એટલે હું વક્તા થયો. એટલે આત્મા અત્યારે વક્તા રૂપે મારો કામ કરે છે, તમારો આત્મા અત્યારે શ્રોતા રૂપે કામ કરે છે. એ જ રીતે તમારો આત્મા અત્યારે દ્રષ્ટા રૂપે પણ કામ કરે છે, અને મારો આત્મા પણ દ્રષ્ટા રૂપે કામ કરે છે. બોલો, એ કેવી રીતે જાય? તારી પાછળ જો દ્રષ્ટા, જો બહુ મસ્ત દ્રશ્ય દેખાશે, પાછળનું દ્રશ્ય જોઈ લેજો, બહુ મસ્ત દ્રશ્ય છે, જુઓ. બરાબર છે. હવે મારો આત્મા પણ એ દ્રષ્ટા રૂપે કામ કરે જ છે. બરાબર. એટલે મને હવે તમારા કરતાં વધારે મોટા મોટા દ્રશ્ય જોવાના મળે. સમજો કેવું જોરદાર દ્રશ્ય છે ને. બરાબર. હા, એટલે અત્યારે આત્મા તમારો શું? દ્રષ્ટા તરીકે કામ કરે. દ્રષ્ટા એટલે જોવું. તમે કોને જોઈ રહેલા છો? આને ને મને. હું કોને જોઈ રહેલો છું? આને અને તમને. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ઇન્દ્રિયો દ્વારા પહેલાં જ્ઞાન જે ગ્રહણ કરવામાં આવે એ પહેલું શ્રવણ કરો કે પછી તમે એના પછી જોવું કે જે પણ કંઈ કરો તે પહેલું પ્રાથમિક જ્ઞાન તમે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરો. પછી ધીરે 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 એ અંતઃકરણમાં જાય. ઇન્દ્રિય દ્વારા કાં જાય? અંતઃકરણમાં. એટલે એનું મનન થાય. એટલે મન દ્વારા એનું મનન થાય, એટલે એ અંતઃકરણમાં ગયું. અને પછી એનાથી પછી એનો નિધિધ્યાસ તમે વારંવાર કરો. એટલે શું છે? જેટલું યાદ રાખવાનું એટલું રાખવાનું. એનો વારંવાર અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ કરો. એટલે પછી એનો જીવને વિશે શું થઈ જાય? સાક્ષાત્કાર થઈ જાય. એટલે જ્ઞાન જે છે તે પૂરેપૂરું જીવને વિશે સાક્ષાત્કાર થાય તે જ પૂરું છે. હા, નિધિધ્યાસ અંતઃકરણમાં જ થાય. મન બુદ્ધિ ચિત્તના અહંકારમાં જ થાય. હા, મન બુદ્ધિ અંતઃકરણ. મન બી એમાં થાય. મન પહેલાં નક્કી કરે. જો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે ને આપણે કોઈ પણ વિષય, પછી મનમાં તમે એનો સંકલ્પ વિકલ્પ કરો અને મન દ્વારા એનું નક્કી કરો અંતઃકરણ દ્વારા કે આમાં શું કરવાનું જ ને શું નહીં. પછી વારંવાર એનો અભ્યાસ કરો મનથી. આપણે વાંચતા હોય ત્યારે નહીં કરતા? સંકલ્પથી આપણે રસ્તે ચાલતા હોય તો પણ કે પેલામાં આનું આમ, પેલામાં આનું આમ, પેલામાં એ નિધિધ્યાસ એટલે મન દ્વારા થાય. અને પછી જે એનો સાક્ષાત્કાર, મન અને આત્મા જે છે ને એ બહુ નજીકના મિત્ર છે. શાસ્ત્રમાં તો મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર બહુ ઓછી જગ્યા પર લખેલું છે. હા, બુદ્ધિ એને સહકાર આપે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, અંતઃકરણ આખું ભગવાન. હવે હું તમને એક બહુ શાંતિ 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 એકદમ શાંતિ. એ બહુ અઘરું કામ છે કે ચારે ચારના સ્થાનને એ લોકોને અંદર જુદા કરવા બહુ અઘરું કામ છે. કારણ કે અંતઃકરણ જે ચારે ચાર જે અંદર રહ્યા છે ને, સૌથી નજીક મન છે. બુદ્ધિ આખા શરીરને વિશે વ્યાપીને રહી છે. કાર્યાનીના વચનામૃતમાં જોઈ લેજો તમે. બરાબર. એટલે મન જે છે તે શરીર જીવનું સૌથી નજીકનું મિત્ર છે. બરાબર. હવે મન જે છે ને એનાથી બધું કાર્ય આગળ વધે. આપણે જેમાં મન લાગે એમ કહે જ ને, તો એકચ્યુઅલી ભગવાને શું કહ્યું? મનનો વાંક નહીં કાઢવો. જેટલું જીવને ગમે એટલું મનને ગમે, જેટલું જીવને ન ગમે એટલું મનને ન ગમે. એટલે મન સૌથી નજીકનું મિત્ર છે. એટલે આપણે કહે ને હું તો મનનો રાજા નહીં, એ તો તમારો જીવ એવો છે એટલે એવું થાય છે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ